તો વડોદરામાં એરપોર્ટની આસપાસ સોલર પેનલ્સ નડતરરૂપ બની હતી। લેન્ડિંગ માટે જરૂરી પીએપીઆઈ લાઇટ્સ લગાવવાની કામગીરી અટકી ગઈ છે। બિલ્ડિંગોની સોલાર પેનલ્સની ઊંચાઈનું વધુ હોવાથી મુશ્કેલી પડી રહી છે। એરપોર્ટ ઓથોરિટીએ વીએમસી અને વીજ વિભાગને જાણ કરી યોગ્ય પગલાં લઈ સોલર પેનલ્સ પર લાઇટ લગાવવા માટે સૂચન કરાયું। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રનવેનું રીકાર્પેટિંગ થતાં પાયલટને લેન્ડિંગ માટે જરૂરી માહિતી આપતી લાઇટ સિસ્ટમ એટલે કે પીએપીઆઈને પાછળ ખસેડવાની ફરજ પડી છે કે જેમાં એરપોર્ટની આસપાસની બિલ્ડિંગમાં લાગેલા સોલર પેનલ અડચણરૂપ બની રહ્યા છે। એરપોર્ટ સત્તાધીશોના મતે કેટલીક જગ્યાએ આ સોલર સ્ટ્રક્ચર્સની ઊંચાઈ એરપોર્ટ સેફટી મર્યાદા કરતાં આશરે 4 મીટર જેટલી વધારે છે। સોલર સ્ટ્રક્ચર્સ મુદ્દે કોઈ અસરકારક ઉકેલ નથી આવ્યો। જો कोई पगला नहीं लेवाय तो भविष्य में सोलर पैनल ने डिमोलिश करवानी फरज पड़ी सके। टीएमसी से बात हुआ, मीटिंग बहुत हुआ, कलेक्टर ऑफिस से मीटिंग किया। वो लोग बोल रहे हैं कि ठीक है सर, हमने तो हाइट इतना तक दिया, अभी सोलर पैनल हमारे अंडर नहीं आ रहा। सो हमने क्या किया, जो सोलर पैनल जो जीवी पैनल करते हैं ना, एमजी, उनसे अप्रोच किया कि सर ईयर आफ्टर जो भी आप अप्रूवल दोगे हमसे कंसिडरेशन कर लीजिए, इतने हाइट के ऊपर मत दीजिए। सो अभी भी जो ईयर आफ्टर जो भी सोलर पैनल लगाने वाले उनको जीवी पैनल उतना जल्दी अप्रूवल नहीं देगा। हाइट अगर रहेगा तो